સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખોદકામમાં મજૂરોના મોત મામલે પ્રશાસન વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। 1 મહિનામાં 11 મજૂરોના ગેરકાયદેસર ચાલતી ખાણોમાં દુર્ઘટનામાં મોત થયા બાદ પ્રશાસન વિભાગમાં દોડધામ મચી છે। કલેક્ટરે નિવેદન આપતા જણાવ્યું હતું કે ખાણોમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ બહાર કાઢવાની કામગીરી અત્યંત જોખમી છે। જ્યાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ચાલી રહી છે તેવા 25 ગામોમાં મજૂરો સાથે પ્રશાસન વિભાગના અધિકારીઓએ બેઠક યોજશે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા અને મૂળી તાલુકામાં તાજેતરમાં જે તંત્ર દ્વારા કુવાઓ બોરવામાં આવેલી હતા એ કુવાઓ જે છે એ ખોલવાની પ્રવૃત્તિમાં વધારો થયો અને એના કારણે જે છે એ મૃત્યુ થવાના બનાવો પણ બનવા પામેલ છે। આને રોકવા માટે અમે ગઈકાલે એસપી સાહેબ અને ભૂસ્તર શાસ્ત્રી તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ સાથે બેસીને બેઠક કરી અને ખાસ કરીને એ નક્કી કર્યું કે આ બાબતનો જે જાણકારી જે છે એ લોકોને થાય તો આવા બનાવો બનતા અટકશે। એના માટે ખાસ કરીને અમે દરેક ગામે એક ગ્રામ સભાનું આયોજન કરીને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ, ખાસ કરીને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, ભૂસ્તર શાસ્ત્રીના અધિકારીઓ, પોલીસના અધિકારીઓ આ બધા ભેગા મળીને ગામે જઈને લોકોને એ સમજણ આપશે કે ખાસ કરીને જે બોરેલા કૂવા છે એમાં એ ગેસ ઉત્પન્ન થાય છે, જે ઝેરી ગેસ ઉત્પન્ન થવાને કારણે મૃત્યુ થઈ શકવાની પૂરી સંભાવના છે અને ખાસ કરીને બહારના જે મજૂરો છે એમને પણ આનાથી જાણકારી મળશે કે આ કામ જે છે એ એમના માટે ભયજનક છે। એ હેતુથી અમે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રે એ આ જે ગામો અસરગ્રસ્ત 25 અસરગ્રસ્ત ગામો છે એ અસરગ્રસ્ત ગામોમાં આ પ્રકારેનો જે છે એ જાણકારી મેળવવા માટે ગ્રામસભાનું આયોજન કરેલ છે।